50 રૂપિયા 800 રૂપિયાના શૂઝ છે 2500 રૂપિયા ચાલ 100 રૂપિયામાં બે 100 બે 100 નો એક અને 150 ના બે ભાઈ 200 રૂપિયા બે 100 રૂપિયા આ 800 ને આ 350 100 રૂપિયા ખાટલાનો ભાવ શું છે 1150 નો કેમ છે દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છે રવિવારી માર્કેટમાં તમે મારી પાછળ જોઈ શકો છો આ છે રવિવારી માર્કેટ ને આજે આપણે આ માર્કેટને એક્સપ્લોર કરવાના છે લોકેશનની વાત કરું તો આ છે એલિસ બ્રિજથી જ આપણે નજીકમાં આવેલી છે આ રિવરફ્રન્ટ માર્કેટ જેને આપણે કહીએ છીએ રવિવારી માર્કેટ અને આજના વિડીયોમાં આપણે આ જ માર્કેટને એક્સપ્લોર કરવાના છે મારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો આજનો વિડીયો આપણો રહેવાનો છે રવિવારી માર્કેટ આવા જ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો આપણે એક્સપ્લોર કરીએ રવિવારી માર્કેટની સ્ટાર્ટિંગમાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા વેચાય છે નાના મોટા ખાટલાઓ તો આપણે આનો ભાવ જાણીએ કાકા શું છે આ ખાટલાનો ભાવ શું છે 1150 નો આ ખાટલો છે આ નાના ખાટલા 450 આપની સ્ટાર્ટિંગમાં જ આપણે કાકા મળી જાય ખાટલા લેવા હોય તો અને થોડો ઘણો ભાવતાલ થઈ જાય આપણે આગળ જોઈએ તો આ બાજુ મળે છે બધા ડ્રાયફ્રૂટ્સ શું છે ભૈલા 600 રૂપિયા કિલો આ કાજુ 800 રૂપિયા કિલો આ બાજુ તમે જોઈ શકો છો ઘર કિચનનો સામાન બધો મળી જશે આગળ આપણે જોઈએ તો આ બાજુ તમને બૂટ ચંપલ મળી જાય 100-200 રૂપિયામાં મિત્રો આ બાજુ તમને મળી જાય ચશ્મા અને પટ્ટા મળી જશે શું છે કાકા ચશ્માનો ભાવ 100 રૂપિયા કોઈ પણ લ્યો કે અલગ અલગ ભાવ છે અલગ ભાવ છે એક જ ભાવ બધા ચશ્મા ભાઈ મિત્રો તમને મળી જશે 100 રૂપિયાની અંદર સારી વસ્તુ કહેવાય 100 રૂપિયામાં તમને બધા જ ચશ્મા મળી જશે સ્કૂલમાં છોકરાઓને લઈ જવા માટેની પાણીની બોટલ પણ અહીં મળી જશે 60 રૂપિયા ને 80 રૂપિયામાં તમને બોટલો મળી જાય ઓનલાઈનથી તમને 300 ને 400માં મળે નહીં અહીંયા 150 રૂપિયામાં મળી જવાની છે ભાઈ આ બોટલો બધી આ બાજુ ભાઈ તમને ડ્રેસ મળી જાય બધા જોઈ શકો તમે ડ્રેસ શું છે ભાઈ ડ્રેસનો ભાવ કેટલા 200 રૂપિયામાં ભાઈ ડ્રેસનો ભાવ છે તમે અહીંયા લઈ શકો છો આવીને 200 કોઈ બી ભાઈ 200 રૂપિયામાં ડ્રેસ જે પણ આઈટમ જોતી હોય ભાઈ 200 રૂપિયામાં ઓનલાઈન જે ડ્રેસ તમને 700-800માં મળે એ જ અહીંયા તમને 200 રૂપિયામાં મળે છે કોઈ બી આઈટમ લેવી 200 રૂપિયામાં મળી જાય જોવું જોઈએ આ બધા ક્વોલિટી આવે તમારે બધી અલગ ક્વોલિટીના ડ્રેસ છે તમે કોઈ બી 200 રૂપિયા કોઈ બી ડ્રેસ ભાઈ 200 રૂપિયામાં મળી જાય તમને આ બાજુ આપણે આગળ આવીએ તો નાના છોકરાના શર્ટ છે આ શર્ટનું શું 150 ના બે 100 નો એક અને 150 ના બે ભાઈ અહીંયા તમને ફરક એટલું છે કે અહીંયા લઈને ઊભો છું આપણે એ જ કહું એના કરતાં પણ સરસ ક્વોલિટીમાં તમને અહીંયા 100 રૂપિયામાં એક અને 150માં બે મળી જાય કોટનમાં આ છે આ બધા કોટનમાં જ છે જોઈ શકો ભાઈ તમારા નાના છોકરાઓને લેવા હોય શર્ટ તો આપણે 1 નંબર પીસ રહેવાનું હોય ભાઈ 150 ના બે મળી જશે તમને અહીંયા જોઈ શકો તમે સરસ લ્યો પ્રીમિયમ ક્વોલિટી નાની મોટી બધી સાઈઝ મળી જશે તમને 5 મહિનાથી લઈને 10 વર્ષ સુધી 5 મહિનાથી લઈને 10 વર્ષના છોકરા માટેના શર્ટ છે અહીંયા સારી વસ્તુ કહેવાય કે 150માં બે મળી જાય ભાઈ જો અહીંયા દુકાન પાછળ લાગે બેમાંથી આગળ જોઈએ ભાઈ આગળ શું મળે હું ભૈલા પેન્ટનું 100 રૂપિયા જો ભાઈ 100 રૂપિયામાં તમને આ પેન્ટ મળી જવાનું 100 રૂપિયામાં બે 100માં બે બતાવો ને 100 રૂપિયામાં બે પેન્ટ મળી જવાના ભાઈ કોટનના બે પેન્ટ તમને 100 રૂપિયામાં મળી જવાના ભાઈ શર્ટ છે શર્ટ ભાઈ તમને મળી જશે અલગ સાઈઝના અલગ નાના મોટા શર્ટ તમને બધા મળી જાય 100 રૂપિયામાં બે બંટીભાઈ વેચે
હાલો તું પણ વેચે હાઈ કરી દે 100 રૂપિયામાં બે નાનો છોકરો પણ વેચે એલઈડી બસાવો અને વીજળી બસાવવાનો પ્રચાર ચાલી રહ્યો છે ભાઈ શું છે ભાઈ આપણે આનું 100 રૂપિયામાં એટલે શું છે ફેન પંખો છે ખાલી લાઇટ જ છે લાઇટ અને આનું શું છે 40 રૂપિયા વાહ ભાઈ વાહ અલગ અલગ કલર થાય એક ઓકે ભાઈ આ છે 100 રૂપિયા નાનું આના પણ 100 રૂપિયા ભાઈ તમે આ ભાઈ પણ આવીને આ લઈ શકો 100 રૂપિયામાં ઓલું શું છે આ બધું અલગ અલગ તમને મળી જાય 100 રૂપિયા 150 રૂપિયા અને 60 રૂપિયામાં બધી અલગ અલગ વસ્તુઓ તમને મળી જાય ભાઈ આ બાજુ ભાઈ તમને મળી જાય ડોલ ડાઇનિંગ ટેબલ ને બધું આ બાજુ મળી જાય ખુરશીઓ પણ આ બાજુ મળી જાય તમને શું છે ભાઈ ખુરશીનું શું છે 350 અને 2 લ્યો તો 600 રૂપિયા 100 રૂપિયાનો તમને ફાયદો થઈ જશે ડાઇનિંગ ટેબલનો શું ભાવ છે ભાઈ 950માં તમે 850માં છેલ્લે તમને મળી જશે ઘરનો સામાન તમને અહીંયા બધો તમને મળી જાય ભાઈ આ બાજુ મળી જાય નાના છોકરાના કપડાં 150માં બે જોડી 150 રૂપિયા સારું કહેવાય ભાઈ રિઝનેબલ છે અહીંયા કપડાં આ બાજુ મોજા બધા મળી જાય શું છે ભાઈ લા મોજાનું 50 રૂપિયાના 3 અહીંયા પણ તમને લેડીઝ ચપ્પલ મળી જવાના છે શું છે કાકા આપણે ચપ્પલનું 150ની 2 80 રૂપિયાના 1 ને 150ના 2 તો ભાઈ આ બાજુ મળે છે કિચન ને કેટરેસનો સામાન કઢાઈ જોઈ શકો આમાં બધાનો ભાવ લખ્યો હોય આના 1070 રૂપિયા 490 રૂપિયા અલગ અલગ ભાવ છે બધાના ઝારાનો ભાવ પણ આમાં લખ્યો હોય 50 રૂપિયાથી લઈને આના છે 500 રૂપિયા આ બાજુ તમને ચૂલા મળી જાય તાવીથા મળી જાય તમને 400 રૂપિયાના ભાવતાલામાં થઈ જાય ભાવતાલ તમે થોડો ઘણો કરો 300 રૂપિયામાં પણ મળી જાય કાકા પા મળી જાય જૂનવાણી મોબાઈલ અને જૂનવાણી ઘડિયાળો બધી જૂની વસ્તુ આ કાકા પા મળી જાય આ ફોન છે એનું શું છે જે 300 રૂપિયામાં ભાઈ તમને ફોનને મળી જાય ઘડિયાળો પણ છે ફિરકી પણ છે આ વજન કાંટો હે આગળ તમને મળી જાય ભાઈ ગેરેજનો સામાન પુસ્તકો મળી જાય તો ભાઈ તમને અહીંયા જર્સી ને શૂઝ મળી રહેશે શું છે કાકા જર્સી 700 ને 800 રૂપિયા શૂઝનો ભાવ ભઈલા શું છે ગમે એ લ્યો 800 કે અલગ અલગ ભાવ છે આ 800 ને આ 350 નાઇટ ડ્રેસનો શું ભાવ છે ભઈલા 400 રૂપિયા જો અહીંયા અલગ અલગ તમને શૂઝ ને બધું મળી જાય આ બાજુ છે 300 350માં આ બાજુ છે 700 800 રૂપિયાની રેન્જના શૂઝ જોઈ શકો તમે આ બધી 800 રૂપિયાના શૂઝ છે તો મિત્રો અહીંયા છે લેડીઝો માટે લેગીઝ ને બધું શું છે ભઈલા લેગીઝનો ભાવ શું છે 200 રૂપિયા 200 રૂપિયામાં છે ભાઈ લેગીઝ આ ભાઈ પાંચ મળી જાય તમને શૂઝ લેગીઝ ને જર્સી ને નાઇટ વેરનો બધો સામાન લેડીઝનો સામાન જેન્ટ્સનો સામાન બધું અહીંયા મળી જાય થઈ ગઈ ભાઈ ખરીદદારી હો ગઈ ક્યાં લીધા ખરીદદાર બૂટ લીધા ભઈલા કેટલામાં લીધા અહીંયાથી જ લીધા 500 રૂપિયાના શૂઝ લીધા ભાઈ ભાઈ આ બાજુ મળી જાય તમને સોફા નવા ને જૂના બંને સોફા મળી જવાના છે કોઈને ઘર માટે લેવા હોય સોફા તો અહીંથી તમે લઈ શકો આ ભાઈ યાર અમે હમણાં વાત કરી આ ભાઈ 15,000માં સોફો લઈ લીધો હે એક્સચેન્જ ઓફરમાં જોઈએ આગળ હવે એક્સપ્લોર કરીએ માર્કેટમાં શું છે આગળ હા હું બધું જૂનવાણી મળે કે અહીંયા પાવડા ને પંખાના પાખિયા ને હાથી ઘોડા ને બધું મળે આ બાજુ તમને ખુરશી મળી જાય ભાઈ ઓફિસ માટે ખુરશી લેવી હોય તો બાજુ ભાઈ તમને કબાટ ને એવું બધું મળી જાય ડાઇનિંગ ટેબલ ને શું છે પેલા ડાઇનિંગ ટેબલનું શું છે ખતમ વેચાઈ ગયું હે ભાઈ વેલા પેલા એવું કેવું હે દાદા કેટલામાં 8,000માં ગયું આ ડાઇનિંગ ટેબલ 50,000નો માલ છે ને 8,000માં વહી ગયું માજી શું છે આ સેટીનો ભાવ 17,000માં સેટી મળી જાય
અહીંયા ભાઈ તમને મળી જાય જૂના મોબાઈલ ને જૂની ઘડિયાળ. ઘડિયાળ તો સારી લાગે. શું છે માજી ઘડિયાળનો ભાવ? કેટલા? 50 રૂપિયા. ચાલુ હે કે બંધ હે? પાવર નાખો તો ચાલુ થઈ જાય. મોબાઈલ ચાલુ હે? બંધ છે. આકરા હે માજી, થોડા ખીજમાં લાગે. આ બાજુ તમને ત્રિકમુન પાવડા ને તગારા ને સાબડા ને બધું મળી જાય. આ બાજુ હે ભાઈ સાબડા. કોઈને દુકાન માટે લેવા હોય સાબડા તો આ બાજુ મળી જાય સાબડા. શું હે કાકા સાબડાનો ભાવ? આ 600 વાળા, 500 વાળા, 7 બધા અલગ અલગ ભાવ હે સાબડાનો. જે કોઈને દુકાન ને હોય જેને કરિયાણાની એ લોકો અહીંયા આવીને લઈ શકે ભાઈ. 500 ને 600 રૂપિયા. અહીંયા ભાઈ તમને મળી જાય નાના છોકરાની 4 વ્હીલ. આ 4 વ્હીલનો શું ભાવ હે? 2500 રૂપિયા. ચાલુ હે? એકદમ ચાલુ. ચાર્જિંગ વાળી 4 વ્હીલ હે ભાઈ. નાના છોકરા માટે કોઈને લેવી હોય તો આ કાકા પાસે તમે આવીને લઈ શકો. અહીંયા ભાઈ સારી એવી ભીડ છે. અહીંયા શું વેચાય છે? શું છે ભઈલા હોમ થિયેટરનું? શું છે હોમ થિયેટર? 3000 રૂપિયામાં હોમ થિયેટર. આ મોબાઈલ બધા ચાલુ જ છે ભઈલા? આ કેમેરો લેવો હોય તો જૂનો સોનીનો કેમેરો. શું છે ભઈલાનું? આ કેમેરાનું શું? 500 રૂપિયા. ભાઈ આ રવિવારી માર્કેટમાં તમને વધારે પૂરતા કપડાં જ જોવા મળશે અને જીવન જરૂરિયાતની નાની મોટી વસ્તુઓ પણ તમને મળી જાય. તો આ જગ્યાએ ભાઈ તમને બાથરૂમ ને ઘરનો ડેકોરેશનનો સામાન મળી જાય. આ તમે બાથરૂમમાં સાબુ ને કોલગેટ ને બધું રાખવા માટે. શું છે ભઈલા આનું? 100 રૂપિયામાં ભાઈ તમને મળી જાય. આરીસાન 300 350માં તમને ભાઈ બાથરૂમ ને ઘર માટે મળી જવાનું છે. અહીંયા બધું અહીંયા તમને પેટીયું ને સગડિયું ને બધું મળી જાય. અહીંયા તમને ભાઈ બેગ મળી જવાના હે. શું છે કાકા બેગનું? 1800 રૂપિયા. મોટાના 2100 રૂપિયાના. મોટાની કિંમત છે 2100 રૂપિયા. નાના છે 1800 રૂપિયા. આ સ્કૂલ બેગ ને બધું તમને અહીંયા મળી જાય. આ બેગનું શું છે કાકા? 250 રૂપિયામાં તમને આ બેગ મળી જવાનો સ્કૂલ બેગ. આ બાજુ ભાઈ બની રહ્યા છે ટેટુ. શું આ ટેટુનો ભાવ ભઈલા? શું બનાવું? આપણે આ બંદૂક બનાવી હોય તો 100 રૂપિયા ઇંચ આવે. 100 રૂપિયા ઇંચમાં ભાઈ ટેટુ બનાવી દે. આ ભાઈ જો આ ભાઈ તો ટેટુ બનાવે. આ કેટલામાં બન્યું ટેટુ? 250-300 રૂપિયામાં આ ટેટુ બની ગયું આ ભાઈનું. તમારે ભાઈ ટેટુ બનાવવું હોય તો આવી શકો આ ભાઈ પાસે. અહીંયા ભાઈ નાના છોકરાઓનો સામાન મળે. છોકરો જો વેન કરે. શું છે કાકા આનું બધું? આ 100 રૂપિયાનું, 80 રૂપિયાનું ને 150નું સેટ. નાના છોકરા માટે લેવું હોય તો ભાઈ તમને મળી જાય સસ્તામાં સસ્તું. અહીંયા બધું નાના છોકરાઓ માટે. ભાઈ માર્કેટમાં થઈ ગઈ હતી ફૂલ ટ્રાફિક, તો આપણે આવી ગયા માર્કેટની બારોબાર. તો મારો વિડીયો તમને બધાને સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયો માટે વેટ કરજો. જય હિન્દ.